15 બેઠક બિનહરીફ થયા બાદ 16મી દાંતા બેઠક પર બળવો થયો અને ચૂંટણી થઈ। જો કે આ ચૂંટણીમાં પણ શંકર ચૌધરીની પેનલના મેન્ડેટ ધારી અમરતજી ઠાકોરનો વિજય થતા ભાજપ સમર્થકોમાં જશ્નનો માહોલ છવાયો છે। બનાસ ડેરીમાં વધુ એક વખત વર્તમાન ચેરમેન શંકર ચૌધરીનો દબદબો યથાવત રહ્યો છે। એશિયાની સૌથી મોટી બનાસ ડેરીમાં નવા નિયામક મંડળની ચૂંટણી યોજાઈ, જેમાં કેટલીક બેઠકો પર ભાજપ સામે ભાજપના જ દિગ્ગજો મેદાને ઉતરતા ચૂંટણીમાં રાજકીય ગરમાવો સર્જાયો હતો। પરંતુ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપે મેન્ડેટ જાહેર કર્યા બાદ દિગ્ગજોએ પોતાના ફોર્મ પરત ખેંચી લેતા બનાસ ડેરીના 16 નિયામકોમાંથી 15 બેઠકો બિનહરીફ થઈ ચૂકી હતી। જો કે દાંતા બેઠક પર ભાજપે અમરતજી ઠાકોરનું મેન્ડેટ આપ્યું, પરંતુ વર્તમાન ડિરેક્ટર દિલીપસિંહ બારડે ભાજપ મેન્ડેટ સામે બળવો કરતા દાંતા બેઠક પર ચૂંટણી યોજાઈ। ગઈકાલે દાંતા બેઠકની ચૂંટણીને લઈને મતદાન થયું, જેમાં 85 મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો। દાંતા બેઠક પર 100% મતદાન થયું, જ્યારે આજે વહેલી સવારે દાંતા બેઠકની ચૂંટણી પ્રક્રિયાને લઈને મતગણતરી હાથ ધરાઈ, જેમાં ભાજપના મેન્ડેટધારી અમરત ઠાકોરને 55 મત મળ્યા, તો બળવો કરનાર દિલીપસિંહ બારડને 30 મત જ મળતા ભાજપના મેન્ડેટધારી અમરતજી ઠાકોરનો 25 મતોથી વિજય થયો છે। પાલનપુરની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી 2025 કુલ મતદાર મંડળ 16 હતા, તે પૈકી 15 બિનહરીફ થયેલા। વિભાગ 3 દોતાની ચૂંટણી થયેલી, આજે એની મતગણતરી હતી। કુલ મતો 85 હતા, તે પૈકી દિલીપસિંહ અનારસિંહ બારડને 30 મત મળે છે અને અમરતજી રામાજી પરમારને 55 મત મળે છે। એટલે અમરતજી રામાજી પરમારને વિજેતા જાહેર કરવામાં બોલો। જે આજે બનાસ ડેરી દોતા વિભાગનું મતદાન ગણતરી હતી, તેની અંદર અમારો વિજય થયો છે અને અમે દરેક સમાજ અને દરેક પશુપાલકોનો પણ હું ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે જેમણે અમારા પર વિશ્વાસ કરી અને અમને વિજય બનાવ્યા છે। તમને કેટલા વોટ મળ્યા? અમને 55 વોટ મળ્યા છે। નવસારી શહેરના હૃદય સમાન